નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, શનિ રવિની રજા પૂરી થઈ ગઈ છે. આવતીકાલે સોમવારથી માર્કેટ રાબેતા મુજબ ચાલુ થઈ જશે. આ અઠવાડિયામાં એક રજા આવે છે. ગુરુવારે શ્રી મહાવીર જયંતિ છે. માટે સોમ, મંગળ, બુધ અને શુક્ર એમ 4 દિવસ માર્કેટ ચાલશે આ અઠવાડિયામાં. દોસ્તો, આ અઠવાડિયું આપણી સૌની કલ્પનાથી કંઈક વધારે વોલેટાઇલ રહેશે અને ઘણા બધા ઝટકા માર્કેટમાં આવશે, જેની માનસિક તૈયારી આપણે દરેકે રાખવી પડશે. આજે આપણે થોડી એવી કંપનીઓની ચર્ચા કરવી છે કે જેનું ફંડામેન્ટલ સારું હોય, કંપની પ્રોફિટેબલ હોય અને ટેરિફની સાથે જેને દૂર દૂર સુધી કોઈ સંબંધ ન હોય. તો આજની ચર્ચાની સૌથી પહેલી કંપની છે પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ. ઇલેક્ટ્રિક વાયર, સ્વિચ તથા ઇલેક્ટ્રિકની અન્ય આઇટમ બનાવતી કંપનીએ 7 વર્ષમાં શેર હોલ્ડરોને 683% રિટર્ન આપ્યું છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં 4,340 કરોડ હતું, તે ત્યાંથી વધીને 5,226 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 417 કરોડથી વધીને 466 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 886 કરોડ, ત્યાંથી 917 કરોડ, 1283 કરોડ, 1803 કરોડ થઈ અને 1865 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 25% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 27% છે. બોરોવિંગ 193 કરોડ છે. તો સામે રિઝર્વ કંપની પાસે 8,444 કરોડનો છે. માર્કેટ કેપ 75,826 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 5,041 રૂપિયા છે. 52 વીક હાઈ સ્ટોકનો 7,707 રૂપિયા છે. પી રેશિયો 41 છે. ROC 31% છે. ROE 23% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.60% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 63% છે. FII 12.76% છે. DII 10.66% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 13.52% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે અને ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળની કંપની છે EMS લિમિટેડ. કંપની જળ સંગ્રહ તથા વેસ્ટ વોટર મેનેજમેન્ટનો કારોબાર કરે છે. સપ્ટેમ્બર 2023માં આવેલી આ કંપનીએ 1.5 વર્ષમાં 138% જેટલું વળતર શેર હોલ્ડરોને આપ્યું છે. કંપનીનો સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં 200 કરોડ હતું, તે ત્યાંથી વધીને 245 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 37 કરોડથી વધી 51 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 72 કરોડ, 79 કરોડ, 109 કરોડ, 153 કરોડ થઈ અને 185 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 27% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 36% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 29% છે. બોરોવિંગ 79 કરોડ છે. તો રિઝર્વ કંપની પાસે 829 કરોડ છે. માર્કેટ કેપ 3,519 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 637 રૂપિયા છે. 52 વીક હાઈ 1,017 રૂપિયા છે. પી રેશિયો 19 છે. ROC 29% છે. ROE 23% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.32% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 69.70% છે. FII 0.66% છે. DII 0.40% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 29.24% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે રેઇનબો ચિલ્ડ્રન્સ મેડિકેર લિમિટેડ. નામ ઉપરથી જ સમજાય જાય કે આ એક હોસ્પિટલ સેક્ટરની કંપની છે. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર 2023માં 336 કરોડ હતું, તે ત્યાંથી વધીને 398 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 63 કરોડથી વધી 69 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 75% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 26% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 36% છે. બોરોવિંગ 760 કરોડ છે. તો રિઝર્વ કંપની પાસે 1,242 કરોડ છે. માર્કેટ કેપ 14,314 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,410 રૂપિયા છે. પી રેશિયો 60 છે. ROC 19% છે.
ROE 18% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 49.85% છે, FII 25.12% છે, DII 13.87% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 11.16% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ક્રાઉન લિફ્ટર્સ લિમિટેડ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બિઝનેસ સાથે જોડાયેલી આ કંપની છે અને બાંધકામની કંપનીઓને મોટા પ્રોજેક્ટમાં જરૂર પડતી મશીનરી, સામગ્રી વગેરે ભાડે આપવાનું કામ કરે છે આ કંપની. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર 30 ક્વાર્ટરમાં 7,25,00,000 હતું તે ત્યાંથી વધીને 8,70,00,000 થયું છે. નેટ પ્રોફિટ 1,40,00,000 થી વધી 2,66,00,000 થયો છે. 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 83% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 32% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 61% છે. કંપનીએ 3 વર્ષમાં 440%નું રિટર્ન શેર હોલ્ડરોને આપ્યું છે. માર્કેટ કેપ ફક્ત 202 કરોડની છે. આ એક માઇક્રો કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 180 રૂપિયા છે. પી રેશિયો 24 છે. ROC 18% છે. ROE 19% છે. બોરોવિંગ 41 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 38 કરોડ છે. આ બંને આંકડા લગભગ નજીકના છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 69.56% છે. પબ્લિકનું હોલ્ડિંગ 30.44% છે. આ એક પ્રોફિટેબલ માઇક્રોકેપ કંપની છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.